બરાબર, ગુરુ શિષ્યનો પણ પ્રેમ છે, પતિ પત્નીનો પણ પ્રેમ છે, ને અત્યારે જે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કલ્ચર છે ને, જેને પ્રેમનો રૂપ આપવામાં આવે છે પણ વાસ્તવિકતા એ 100% સત્ય નથી. હવે આજના જે યુવાન પેઢી જેને આપણે પ્રેમ ગણે છે ને, તો એના ઉપર કંઈ કહું ને તો એવું સમજો કે પ્રેમની અંદર છે ને સ્વતંત્રતા હોય, ગુંગળામણ ના હોય. અત્યારનું કલ્ચર હું બી અમે જતા હોય એટલે અમે બી ઓબ્ઝર્વ કરતા હોય ને, સાચી વાત. બરાબર છે. અમે જોઈએ છે કે એવું કહે છે કે ભાઈ મને જે ગમે છે તું કર ને તને જે ગમે છે હું કરું. તો આ તો ગુંગળામણ થઈ ને, આ તો ગુલામી થઈ ને, તો પ્રેમ થોડો છે, આ તો એક બિઝનેસ ડીલ થઈ કે મને જે પ્રોડક્ટ ગમે છે તું પણ સ્વીકાર કર ને તારી પ્રોડક્ટ હું સ્વીકાર કરું. તો આ તો ગુંગળામણ થઈ. પ્રેમમાં હંમેશા સ્વતંત્રતા હોય. અને જો વાસ્તવિક અને સત્ય પ્રેમની વાત કરીએ તો પ્રેમની અંદર છે ને માયકાંગલાપણું ના હોય. પ્રેમ છે ને બહાદુર લોકો કરી શકે, એમને ન થાય. બીજું કે પ્રેમની અંદર છે ને અપેક્ષા ના હોવી જોઈએ. અને પ્રેમી પણ ખેડાવવા માટે તો ખુલીને કહું કે તમારું પાત્ર જ્યાં પણ રહે ત્યાં સુખી રહેવાની ભાવના